જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. મિત્રો આજે શનિવારની રજા છે, રવિવારની રજા છે, એટલે આપણે સવારમાંથી ફેરી ચાલુ કરી દીધી છે ને અત્યારે આપણે સાપર જઈએ છીએ ફેરીમાં. ને ત્યાર પછી આપણે સુડાવર, ભલગામ, માણેકવાડા આ બધામાં આપણે ફેરી મારવાની છે ને હવે આપણે અત્યારે ફેરીમાં નીકળશું. મિત્રો આપણે ગઈકાલે વિડીયો જે આશ્રમનો બનાવ્યો એ વિડીયો આપણે બધાએ જોજો. આજે આપણે મુકાઈ જાય સવારમાં અને બાપુએ જે વાત કરી એ પ્રમાણે સ્કેનર પણ આપ્યું છે, જે તમને ઈચ્છા પડે ફૂલની તો ફૂલની પાખડી. બાપુએ એમ કીધું કે 10 રૂપિયા આપો ને તોય મને 10 લાખ બરાબર છે, કારણ કે જો પૈસા હોય ને તો છોકરાઓને કાંઈ વસ્તુ લઈ દેવી તો એની અનુકૂળતા પ્રમાણે બાપુ લઈ શકશે. એટલે મારી અપીલ છે કે ફૂલની તો ફૂલની પાખડી આ સ્કેનર આપવું, એમાંથી તમે બાપુને દાન કરજો. જે આપણે 36 છોકરા છે ત્યાં અત્યારે એ અભ્યાસ કરે છે અને એનું રહેવા કારવાનું, જમવા કારવાનો બધો ખર્ચો એ ત્યાં મંદિર તરફથી આપે છે. આપણે વિદ્યાર્થી ભવન, હનુમાન મઢી, મોટી પિંડાખાઈ ત્યાંનો જે આપણે કાલે આખો વ્લોગ બનાવ્યો હતો એની વાત કરું છું તમને. તો બને સુડાવર ગામનો ગેટ છે ને બે બાજુ તો જંગલના રાજા બેઠા. આ મંદિર છે આપણે સુડાવર ખોડિયાર મંદિર. હવે અહીંથી આપણે જઈએ છીએ ભલગામ. જય ખોડિયારમાં મિત્રો ચૈત્રી નવરાત્રિ હાલે છે એટલે ખોડિયારમાં મંદિરે બધા બપોરે દર્શન કરવા બધા માણસો ખૂબ આવ્યા. મંદિરે લાપસીની પ્રસાદી હોય અત્યારે ફર્સ્ટ ક્લાસ તમારે ગરમા ગરમ 12 વાગશે. હમણાં હવે માતાજીને થાળ ચડાઈ જાય એટલે લાપસીની પ્રસાદી ચાલુ થાય સુડાવર મંદિરે. એ આજે નવરાત્રિ છે એટલે માણસો ઘણું છે એટલે પ્રસાદીનો લાભ બધા લે. મિત્રો તમે જોઈ શકો છો પરમ દિવસનો જે વરસાદ હતો એને આ બધું બેહારી દીધું. આવા હજી આજુબાજુના પુલિયા બુલિયામાં બધે પાણી ભીરા છે એમનો. વરસાદ અમારે બગસરા તાલુકાની અંદર ખૂબ પડ્યો. આ પાણી ભીરા છે વરસાદ. આ બાજુ બે સાઈડ તમે જોઈ શકો છો પાણી ભીરા છે. અને પરમ દિવસનો વરસાદ અમારે આ બાજુ 2 થી 2.5 પોણા 3 જેવો પડ્યો. એટલે ખેડૂત બધા એમ કીધું કે વાવણી લાયક વરસાદ હતો. વાવણી જ્યારે થાય ત્યારે આવા વરસાદની રાહ જોઈ છે. આમ આવતું તમને કહું ગમે ત્યારે પડી જાય આવું 2-2.5 ઇંચ તો.